જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભરૂચ અને બીઆરસી આમોદ દ્વારા આયોજિત આમોદ તાલુકાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન અણોડ પ્રાથમિક શાળા ખાતે યોજાયું હતું। આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ધારાસભ્ય ડીકે સ્વામીના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી। પ્રાથમિક શાળાની બાળાઓએ પ્રાર્થના તેમજ સ્વાગત ગીત રજૂ કરી મહેમાનોનું ભાવભીનું સ્વાગત કર્યું હતું। ધારાસભ્ય ડીકે સ્વામીએ પ્રાસંગિક ઉદ્બોધન કરી બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કર્યા હતા। બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં આમોદ તાલુકાના કુલ 6 ક્લસ્ટરની 30 કૃતિઓ, 60 બાળ વૈજ્ઞાનિકો અને 30 માર્ગદર્શક શિક્ષકોએ સ્પર્ધામાં ભાગ લીધો હતો। કેપી ગ્રુપ દ્વારા તમામ ભાગ લેનાર સ્પર્ધકોને લંચ બોક્સ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। તેમજ આમોદ ટીચર ક્રેડિટ સોસાયટી દ્વારા બાળકોને બોલપેન આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। બીઆરસી કોઓર્ડિનેટર આશિફ પટેલ દ્વારા વિદ્યાર્થીઓને ભારતના ગણિત શાસ્ત્રી અને વૈજ્ઞાનિકોને યાદ કરીને સ્પર્ધક બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કરી સ્પર્ધામાં દર વર્ષે ભાગ લેવા આહવાન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે તાલુકાના શ્રેષ્ઠ પારિતોષિક એવોર્ડ વિજેતા ફાયદાબેન જમાદાર અને જશવંતભાઈ પટેલ તેમજ શાળાના આચાર્ય વીરાભાઈને પ્રમાણપત્ર એનાયત કરી તેમની કામગીરીને બિરદાવવામાં આવી હતી। આ પ્રસંગે તાલુકા ભાજપ મહામંત્રી ડોક્ટર પ્રવીણસિંહ રાઉલજી, દીપક ચૌહાણ, તાલુકા પંચાયત સદસ્ય સંજયસિંહ રાજ, ભરૂચ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શબીરભાઈ સાપા સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો હાજર રહ્યા હતા।